શ્રેયાબેન યોગેશભાઈ. હું મહેસાણાથી આવું છું અને હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણ આપું છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? હું રાજ્યથી આવું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના મહત્વના એકમ જંતુનાશક વિશે અભ્યાસ કરીશું. ભારતના ખેતીમાં પાકોને નુકસાન થતા અટકાવવા માટે જંતુનાશકનો ઉપયોગ થાય છે. જંતુનાશક એ એવી દવા છે કે જેમાં જીવાતો, જીવાણુઓ અને રોગોનો નાશ કરે છે, જેને જંતુનાશક તરીકે કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જંતુનાશક વિશે અભ્યાસ કરીશું. ભારતમાં ખેતીનો પાકોને નુકસાન થતા અટકાવવા માટે જંતુનાશક એ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ ખેતીમાં વધુ પડતો ઉપયોગ થવાને કારણે રાસાયણિક જંતુનાશકો અવિવેકિક અને સામાન્ય પદ્ધતિ વધુ પડતો ઉપયોગને લીધે જમીન અને પાણીનું પ્રદૂષણ થાય છે. પરંતુ ખેતી ક્ષેત્રમાં માનવો પર ખરાબ અસર પડે છે, જેથી ખેડૂતો પાકો થતા નુકસાનને લીધે તેઓ જીવાણુઓ સહિત કૃમિ અને વનસ્પતિ જેવા કીટાણુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જંતુનાશકોનો ઉપયોગ લગભગ 90% જેટલો જીવાણુઓ પેદા કરનારા જીવાંતોનો થાય છે. તેમાં લગભગ આ જીવાણુઓ વિશિષ્ટ જાતિઓમાં બેસિલસ નામના કીટાણુઓ પેદા કરે છે. આવા કીટાણુઓ જ્યારે નાના છોડ પર બેસે છે ત્યારે પ્રવાહીનું મિશ્રણ કરીને તેના આંતરડામાં પહોંચે છે. પછી આ આંતરડામાં ગયા પછી તેઓ કોષો સાથે પ્રોટીન મેળવે છે. આવા કીટનાશકોના ઉપયોગને લીધે હવે વનસ્પતિજન્યમાં કીટનાશકોનો પણ વધારે ઉપયોગ થવા લાગ્યો છે. તેનો હેતુ છે કે ખેડૂત પર્યાવરણનો મિત્ર બને, બીજું માનવી માટે સલામત બને. આમ તુલસી, અરડુસી, રતવેદ, તમાકુ, ફુદીનો, સેતુડી જેવા વગેરે ઉપાયો વનસ્પતિને નિયંત્રિત કરવા માટે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કથનમાંથી હું કેટલાક પ્રશ્નો પૂછીશ, તો જેને આપણે તે પૂરા વાક્યમાં જવાબ આપો. ખેતી રાસાયણિક જંતુનાશકો માટે કેવી રીતે ઉપયોગ થાય છે? બોલો. ખેડૂતો વધુ પડતા રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરે છે કારણ કે તેઓ ઝડપથી જીવાતોનો નાશ કરવા અને પાકોનું નુકસાન ઓછું કરવા ઈચ્છે છે. સરસ. રાસાયણિક જંતુનાશકોને કારણે માનવી પર શું અસર થાય છે? રાસાયણિક જંતુનાશકોને કારણે માનવી આરોગ્ય પર ખરાબ અસર પડે છે. ખેતીમાં જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કેવી રીતે થાય છે? ખેતીમાં જૈવિક કીટકોનો ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે તે પર્યાવરણને નુકસાન કરતી નથી અને માનવ માટે સલામત છે. સરસ. જીવાણુઓ જંતુનાશકોનો ઉપયોગ બેસિલસ નામના કીટાણુઓ કેવી રીતે કાર્ય કરે છે? બોલો. જીવાતોનો નાશ કરવા માટે બેસિલસ નામના જીવાણુઓ ત્યારે કાર્ય કરે છે જ્યારે